ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી. મિત્રો, આજે 19 માર્ચ અને બુધવાર. જીરાની બજારમાં કાલે પણ સુધારો હતો. ફોરવર્ડના જે સોદા થયા હોય તેને પૂરા કરવા માટે પણ હવે વાયદો કાલે કટ થશે. 20 માર્ચનો પછી એપ્રિલનો ચાલુ થશે. જીરુની બજારમાં મજબૂતાઈનો માહોલ હતો. જીરુમાં નીચા ભાવથી સ્ટોકિસ્ટો અને નિકાસકારોની લેવલે ચારી એવી હોવાથી ભાવમાં ₹50નો વધુ સુધારો થયો હતો. જીરુની આવકો 90 થી 95,000 બોરી આસપાસ જોવા મળી રહેશે. રાજસ્થાનના જીરુની જોઈએ એટલી આવક નથી. આગામી દિવસોમાં 10 દિવસોમાં જીરુની આવક રાજસ્થાનની વધે તેવી ધારણા છે. જીરુના વેપારીઓ કહે છે કે વર્તમાન સંજોગોમાં જીરુની બજારમાં ખાસ કોઈ મોટી મંદી દેખાતી નથી અને માર્ચ એન્ડિંગ પહેલાં બજારમાં લેવાયેલી ચાલી છે. કારણ કે રમઝાન મહિનો હવે 10 દિવસ બાદ પૂરો થવાનો હોવાથી નિકાસકારોની પૂછપરછ અને થોડા વેપારો પણ થયા છે. રમઝાન મહિના પછી ડિલિવરી પહોંચે એ રીતે ગલ્ફના બાયરો લેવાલ હોવાથી જીરુની બજારમાં ટેકાઓ મળી રહ્યો છે. બેન્ચમાર્ક જીરુ વાયદો ₹155 વધી 21,375ની સપાટી પર બંધ રહ્યો હતો. જીરુ વાયદો જો તેજી આગળ વધશે તો હાજરને ટેકો મળી શકે છે. જીરુ વાયદો 20મીએ એક્સપાયર થઈ રહ્યો છે. પરિણામે 2 દિવસ બાદ હજી બજારમાં બેતરફી ચાલ જોવા મળે તેવી સંભાવના દેખાઈ રહી છે. મિત્રો, જીરુમાં રમઝાનની માંગ આવી ગઈ છે અને માર્ચ એન્ડિંગના પૂરા કરવાના છે સ્ટોક. બધો આ તેજી તરફી માહોલ છે. રાજસ્થાનની આવકો હજી ચાલુ નથી થઈ એવું કહેવાય, પણ ચાલુ થઈ ગઈ. ઊંઝામાં એક એન્ટ્રી 5620ની હતી.